આ જેઠાણીના દેરાણીને મહેણા બનેલી ઘટના. સૌરાષ્ટ્રના એક શાંત ગામમાં પટેલ પરિવાર રહેતો હતો. સંયુક્ત પરિવાર હતો. આ બહારથી સુખી અને અંદરથી સંબંધોના તણાવથી ભરેલું. આ ઘરના મોટા દીકરા રમેશની પત્નીનું નામ કવિતા હતું. જેને આખું ગામ ભાભી તરીકે ઓળખતું. કવિતા દેખાવમાં સજ્જડ, બોલવામાં તીખી અને સ્વભાવથી અહંકારી હતી. ઘરમાં તેનું ચાલતું, કારણ કે તેણે 2 સંતાનો આપ્યા હતા. એ જ ઘરમાં નાના દીકરા મહેશ અને તેની પત્ની નીલમ રહેતા. નીલમ શાંત સ્વભાવની, ઓછું બોલનારી, સંસ્કારી અને સૌની સેવા કરતી વહુ હતી. લગ્નને 7 વર્ષ વીતી ગયા હતા. છતાં નીલમની ગોદ સૂની હતી. એ જ વાત ધીમે ધીમે તેના જીવનની સૌથી મોટી સજા બની ગઈ. લગ્નના શરૂઆતના વર્ષોમાં નીલમને ક્યારેય એવું લાગ્યું નહોતું કે સંતાન ન હોવું તેને આટલું ભારે પડશે. તે ભગવાનમાં માનનારી હતી. મનમાં આશા રાખતી કે ક્યારેક તો તેના આંગણે પણ કિલકારીઓ ગુંજશે. શરૂઆતમાં કવિતા પણ સામાન્ય રીતે વાત કરતી. પણ જેમ જેમ વર્ષો વીતતા કવિતાને સંતાન થયું, તેમ તેમ તેની આંખોમાં અહંકાર અને જીભ પર ઝેર આવવા લાગ્યું. નીલમ રસોડામાં ચૂપચાપ કામ કરતી, સાસુ સસરાની સેવા કરતી. છતાં દરેક ખુશીના પ્રસંગે તેને પોતાની ખામી યાદ અપાવવામાં આવતી. એક દિવસ સવારના સમયે રસોડામાં નીલમ ચૂલા પાસે રોટલા બનાવી રહી હતી. કવિતા તેના બાળકોને તૈયાર કરતી કરતી ત્યાં આવી અને ઊંચા અવાજે બોલી, આજે તો બાળકોને વહેલા દૂધ આપજે, નકર મોડું થઈ જશે. નીલમે શાંતિથી માથું હલાવ્યું. એવામાં કવિતા હસતા હસતા બોલી, જેને પોતાનું બાળક નથી એને બીજાના બાળકની શું કિંમત સમજાય. આ શબ્દો સાંભળીને નીલમના હાથ થરથરી ગયા. ગરમ તવેથો હાથમાં હોવા છતાં તેણે કંઈ કહ્યું નહીં. આંખો નીચે કરી ચૂપચાપ કામ કરતી રહી. આ પ્રકારના તાણા હવે રોજિંદા બની ગયા હતા. ક્યારેક સાસુ સામે, ક્યારેક પાડોશણો સામે, તો ક્યારેક સગા આવે ત્યારે. કોઈ પ્રસંગે જો બાળક રડતું હોય તો કવિતા તરત કહી દેતી, આવા સમયે તો માતાની જરૂર પડે. પણ જે વાંઝણી હોય એ શું સમજે. વાંઝણી શબ્દ પહેલી વાર સાંભળ્યો ત્યારે નીલમના કાનમાં જાણે વીજળી પડી ગઈ હતી. એ શબ્દ માત્ર એક શબ્દ નહોતો, એ તેના અસ્તિત્વ પર પડેલો ઘા હતો. એ દિવસથી નીલમની રાતો ઊંઘ વગરની બની ગઈ. સાસુ શારદાબા બધું જોઈને પણ મૌન રહેતી. ક્યારેક નીલમના માથા પર હાથ ફેરવી દેતી, પણ કવિતાને રોકવાની હિંમત ન કરતી. સમાજમાં દીકરાની પત્નીનું મૂલ્ય સંતાનથી જ માપવામાં આવતું. એ માન્યતા શારદાબાના મનમાં પણ ઊંડે બેસી ગઈ હતી. સસરા ગોપાલભાઈ તો આ બાબતોમાં કદી બોલતા જ નહોતા. ઘરનું દરેક સભ્ય જાણે કવિતાના શબ્દોથી ડરતો હતો. એક દિવસ ગામમાં એક શુભ પ્રસંગ હતો. સગા સંબંધી ઘરે આવ્યા હતા. બધા બેઠા હતા અને વાતચીત ચાલી રહી હતી. કોઈએ મજાકમાં પૂછ્યું, નીલમ, હવે તું ક્યારે સારા સમાચાર આપી? એ પ્રશ્ન સાંભળીને નીલમ શરમાઈ ગઈ. માથું ઝુકાવી લીધું. એ જ સમયે કવિતા ઊંચા અવાજે હસી પડી અને બોલી, એની વારે ભગવાને પણ હાથ ઊંચા કરી દીધા છે. ખાલી ગોદ લઈને શું થશે? આખો ઓટલો એક ક્ષણ માટે શાંત થઈ ગયો. કોઈના મોઢેથી શબ્દ ન નીકળ્યો. નીલમને એવું લાગ્યું કે જમીન ફાટી જાય અને તે અંદર સમાઈ જાય. એ રાતે નીલમ ઘણી વાર રડી. મહેશ પાસે દિલ ખોલીને રડવા ઈચ્છતી હતી. પણ મહેશ પણ ભાઈ અને પત્ની વચ્ચે ફસાયેલો હતો. તે માત્ર એટલું જ બોલ્યો, છોડી દે, એની વાતો દિલ પર ન લે. પણ નીલમ જાણતી હતી કે આ વાતો દિલ પર ન લેવાય એવી નહોતી. એ વાતો તેના આત્મસન્માનને ચકનાચૂર કરી રહી હતી. સમય જતા કવિતાના મહેણા વધુ ઘાતક બન્યા. ક્યારેક કહે, વાંઝણી સ્ત્રી ઘરમાં અપશુકન છે. તો ક્યારેક કહે, જે સ્ત્રી માતા નથી બની શકતી એ સ્ત્રી અધૂરી છે. આવા શબ્દો નીલમના કાનમાં પડતા અને હૃદયમાં કાયમી ઘા છોડી જતા. છતાં નીલમ કોઈ જવાબ ન આપતી. તેને લાગતું કે
આ ભગવાન બધું જોઈ રહ્યો છે. એક તહેવારના દિવસે આખું ઘર શણગારેલું હતું. આ દીવો પ્રગટાવવાનો સમય આવ્યો. આ કવિતાએ બાળકોને આગળ રાખ્યા અને નીલમને પાછળ ઊભી રાખી દીધી. આ દીવો પ્રગટાવતા તેણે કટાક્ષમાં કહ્યું, આ કામ તો માતાના હાથથી જ શોભે. આ નીલમના હાથ ખાલી હતા, આંખો ભેની હતી. એ દિવસે તેને પહેલીવાર એવું લાગ્યું કે તે આ ઘરમાં ભાર બની ગઈ છે. ત્યાર પછી નીલમના જીવનમાં દિવસો પસાર થવા લાગ્યા. પણ દરેક દિવસ પહેલાથી વધારે ભારે લાગતો હતો. આ વાજણી શબ્દ હવે માત્ર કવિતાની જીભ પર નહીં, પરંતુ આખા ઘરની હવામાં ભળી ગયો હતો. કોઈ સીધું બોલતું નહીં, પણ દરેક નજર, દરેક મૌન, દરેક સંકેત નીલમને એ જ વાત યાદ અપાવતો કે તે આ ઘરમાં અધૂરી છે. સવારે ઉઠીને ભગવાન સામે દીવો પ્રગટાવતી વખતે પણ તેના હાથ કંપતા. કારણ કે હવે તેને ડર લાગતો કે ક્યાંક ભગવાન પણ તેની વાત સાંભળતા થાકી ગયા તો. નીલમનું આખું જીવન ઘરકામ, સેવા અને સહનશીલતા વચ્ચે ફસાઈ ગયું હતું. સાસુ શારદાબાના પગ દબાવતી, સસરા ગોપાલભાઈને સમયસર દવા આપતી, ભત્રીજાઓને ભણવામાં મદદ કરતી, એ બધું કરતી હતી. પણ કોઈના મોઢેથી ક્યારેય નીલમ પણ આ ઘરની વહુ છે એવો ભાવ ન નીકળ્યો. બીજી તરફ કવિતા દરેક વાતમાં પોતાનો અધિકાર જતાવતી. મારા બાળકો છે, એટલે ઘરનું ભવિષ્ય મારા હાથમાં છે, એવું તે ખુલ્લેઆમ કહેતી. અને એ શબ્દો નીલમના હૃદયમાં ખૂંપી જતા. એક દિવસ પાડોશણો ઘરે બેઠી વાતો કરી રહી હતી. કોઈએ કહ્યું, આજકાલ તો બધું સારવારથી શક્ય છે. એ સાંભળતા જ કવિતાએ હસીને જવાબ આપ્યો, કેટલાક નસીબી એવા હોય કે દવા પણ કામ ન કરે. વાંજણી તો વાંજણી જ રહે. આ શબ્દો સાંભળીને નીલમના હાથમાંથી પાણીનો લોટો છૂટી ગયો. બધાની નજર તેની તરફ ગઈ. નીલમે તરત લોટો ઉઠાવ્યો અને અંદર ચાલતી થઈ. કોઈએ તેની આંખોમાં ઉભરાયેલા આંસુઓ જોવા પ્રયાસ પણ ન કર્યો. એ રાતે નીલમ એકલી બેસી રહી. મહેશ બાજુમાં હતો. પણ બંને વચ્ચે મૌનનું મોટું અંતર હતું. નીલમ બોલવા ઈચ્છતી હતી, શીશ પાડવા ઈચ્છતી હતી, પણ વર્ષોના સહનશીલ સ્વભાવ તેને રોકી. મહેશે નરમ અવાજે પૂછ્યું, આજે તું બહુ ચૂપ છે? નીલમે માત્ર એટલું કહ્યું, કેટલું ચૂપ રહેવાય, એ પણ કોઈને સમજાતું નથી. મહેશ પાસે જવાબ નહોતો. તે જાણતો હતો કે નીલમ દુઃખી છે, પણ ભાઈ અને ભાભી સામે ઊભા રહેવાની હિંમત તેનામાં નહોતી. સમય જતા કવિતાનું વલણ વધુ કઠોર બનતું ગયું. તે હવે માત્ર મહેણા જ નહીં, પણ નીલમને દરેક નિર્ણયમાંથી બહાર રાખવા લાગી. કોઈ શુભ પ્રસંગ હોય તો નીલમને પાછળ રાખવામાં આવતી. જે સ્ત્રી પોતે અધૂરી છે, એ શુભ કામમાં આગળ કેવી રીતે આવે, આવો કટુ તર્ક કવિતા આપતી. સાસુ શારદાબા એકવાર બોલી પણ પડી, બસ કર, બહુ બોલે છે. પરંતુ કવિતાએ તરત જવાબ આપ્યો, હું સાસુ જ કહું છું, સમાજ પણ તો એવું જ કહે છે. શારદાબા ફરી ચૂપ થઈ. એક દિવસ મહેશ અને નીલમ ડોક્ટર પાસે ગયા. ઘણા વર્ષોની સારવાર પછી પણ કોઈ પરિણામ ન આવ્યું હોવાથી બંને થાકી ગયા હતા. તપાસ પછી ડોક્ટરે શાંતિથી કહ્યું કે સમસ્યા નીલમમાં નહીં, પરંતુ મહેશમાં છે. એ શબ્દો સાંભળીને નીલમને એક ઝટકો લાગ્યો. એ સત્ય વર્ષોથી તેના માથે થોપવામાં આવેલા મહેણાને ખોટા સાબિત કરતું હતું. ડોક્ટરે મહેશને વધુ તપાસ અને સારવારની સલાહ આપી. પણ નીલમના મનમાં એક જ વિચાર ફરી રહ્યો હતો, જો આ સત્ય બહાર આવ્યું તો કવિતાનું વલણ શું થશે? ઘરે આવીને નીલમે આ વાત કોઈને કહી નહીં. મહેશ પણ ચૂપ રહ્યો. નીલમ જાણતી હતી કે જો આ સત્ય બહાર આવશે તો કવિતાના શબ્દો પાછા ફરશે, પણ સાથે ઘરનું વાતાવરણ વધુ બગડશે. તેણે વિચાર્યું કે પોતે જ બધું સહન કરી લે, એક સ્ત્રીનું સહન કરવું જ તેનું ભાગ્ય છે. એ વિચાર સમાજે તેના મનમાં ગોઠવી દીધો હતો. પણ સહનશક્તિની પણ એક હદ હોય છે.
આ એક દિવસ કવિતાના મોટા દીકરાનો જન્મદિવસ હતો. આખું ઘર મહેમાનોથી ભરેલું હતું. આ નીલમ રસોડામાં સતત કામ કરતી હતી. આ કોઈએ તેની મહેનતની પ્રશંસા કરી તો આ કવિતાએ તરત કહ્યું, એ તો કરે જ, આ બીજું છે શું એની પાસે, આ સંતાન નથી, આ એટલે આખો સમય આમ જ કાઢે. આ પછી હસતા હસતા ઉમેર્યું, આ વાંઝણી સ્ત્રીને કામમાં જ મન રાખવું પડે. આ શબ્દો સાંભળીને નીલમનો શ્વાસ અચાનક ભારે થઈ ગયો. આ રસોડામાંથી બહાર આવી તે સીધી પોતાના રૂમમાં ગઈ અને બારણું બંધ કરી દીધું. એ રૂમમાં પહેલીવાર નીલમ પોતાને તૂટતી અનુભવતી હતી. આ તે જમીન પર બેસી ગઈ અને બેફામ રડી. આ ભગવાન સામે હાથ જોડીને બોલી, હે ભગવાન, આ જો હું ખરેખર દોષી નથી, આ તો મને આ સજા કેમ? એ રાતે તેને ઊંઘ ન આવી. આ સવાર સુધી તે એક જ વિચાર કરતી રહી, આ શું મૌન રાખવું સાચો રસ્તો છે? આ દિવસ પછી નીલમમાં નાનકડો બદલાવ આવવા લાગ્યો. આ તે હજુ પણ શાંત હતી. આ પણ હવે દરેક શબ્દ અંદર ઉતારી લેતી નહોતી. આ કવિતા કંઈક બોલી તો આ નીલમ તેની આંખોમાં જોઈને ચૂપ રહેતી. એ નજરમાં હવે માત્ર સહન નહીં, આ પણ દુઃખ અને સત્ય છુપાયેલું હતું. આ કવિતાને આ બદલાવ ખટકવા લાગ્યો. હવે આ વધારે સડતી જાય છે, આ એવું તે મહેશ સામે બોલી. આ પણ મહેશ પણ હવે અંદરથી બદલાઈ રહ્યો હતો. આ નીલમના મૌનમાં હવે ડર નહોતો, આ પણ એક અડગ શાંતિ હતી. એ શાંતિ એવી હતી, આ જે તોફાન આવતા પહેલા હવામાં સવાઈ જાય. આ દિવસો પસાર થતા રહ્યા. આ પણ ઘરમાં સંબંધોનો ભાર વધતો ગયો. આ કવિતા હજી પણ પોતાને શ્રેષ્ઠ માનતી હતી. આ પણ હવે નીલમની આંખોમાંથી ઝુકાવ ગાયબ થઈ ગયો હતો. એ આંખોમાં હવે પ્રશ્ન હતો અને સત્ય. આ એક દિવસ સાસુ શારદાબાઈની તબિયત અચાનક બગડી. આ ઘરમાં હલચલ મચી ગઈ. આ ડોક્ટરને બોલાવવામાં આવ્યા. બધા જ ભેગા થયા. આવા સમયે ઘરનું વાતાવરણ થોડી ક્ષણો માટે નરમ બનતું હોય છે. આ એ દિવસે પણ સૌ એક જગ્યાએ બેઠા હતા. આ વાતોમાં વાતો ચાલતી હતી. આ કોઈએ ફરી સંતાનની વાત કાઢી. આ કવિતાએ જૂની આદત મુજબ બોલી, આવા સમયમાં તો ઘરમાં નાના બાળકો હોવા જોઈએ, આ પણ કેટલાક નસીબી એવા હોય. એ વાક્ય પૂરું થાય એ પહેલા નીલમ ઊભી થઈ ગઈ. આ ઘરના દરેક સભ્યની નજર એક સાથે નીલમ પર પડી. આ પહેલી વાર હતું. આ જ્યારે નીલમ બધાની સામે ઊભી રહી હતી. આ તેનો અવાજ ધીમો હતો પણ સ્પષ્ટ. આ તેણે કહ્યું, હવે બસ. એ બે શબ્દોમાં વર્ષોનું દુઃખ હતું. કવિતા હસી પડી. હવે શું? આ સાસુ સાંભળીને દુખ્યું. આ નીલમે શાંતિથી જવાબ આપ્યો, આ સાસુ આજે બોલાશે. આ મહેશ આગળ આવ્યો. આ તેની આંખોમાં સંકોચ અને અપરાધ બંને હતા. આ તેણે થરથરતા અવાજે કહ્યું, આ ડોક્ટરની તપાસમાં જે આવ્યું એ સત્ય હવે છુપાવી શકાય એમ નથી. આ તેણે શારદાબા અને ગોપાલભાઈ સામે નજર ઊંચી કરી. આ સંતાન ન થવાનું કારણ નીલમ નથી. આ એક ક્ષણ માટે બધું જ સ્થિર થઈ ગયું. આ કવિતાનો ચહેરો ફીકો પડી ગયો. આ નીલમે આગળ વધીને કહ્યું, આ મારો દોષ ન હોવા છતાં વર્ષો સુધી મને વાજણી કહેવાય. આજે એ શબ્દો પાછા આવવાના નથી. આ પણ સત્ય બધાએ સાંભળવું જોઈએ. આ શારદાબાની આંખોમાં આંસુ આવી ગયા. આ ગોપાલભાઈ માથું ઝુકાવી બેઠા રહ્યા. આ કવિતા કંઈ બોલી ન શકી. આ જે સ્ત્રી વર્ષો સુધી શબ્દોથી ઘા કરતી હતી એ આજે મૌન થઈ ગઈ. આ નીલમે આગળ કહ્યું, આ હું કદી કોઈને જવાબ આપતી નહોતી. આ કારણ કે મને લાગતું હતું કે આ સહન કરવું જ સ્ત્રીનો ધર્મ છે. આ પણ સહન અને અપમાન વચ્ચેનો ફરક આજે સમજાયો છે. આ ઘરમાં ભારે મૌન છવાઈ ગયું. આ શારદાબા ઊભા થઈને નીલમ પાસે આવ્યા. આ તેની આંખોમાં પસ્તાવો હતો. આ તેણે નીલમના માથા પર હાથ રાખીને કહ્યું, આ દીકરી, અમારે તને બસાવવી જોઈતી હતી. અમારું મૌન પણ ગુનો હતો. આ નીલમની આંખોમાં આંસુ આવ્યા. આ પણ એ આંસુ કમજોરીના નહોતા, એ રાહતના હતા. આ કવિતા હજુ પણ કંઈ બોલી શકતી નહોતી. આ તેના મનમાં તેના જ શબ્દો ગૂંજતા હતા. આ વાંઝણી, અધૂરી, અપશુકન, એ શબ્દો આજે તેના સામે ઊભા હતા. આ નીલમે તેની તરફ જોઈને કહ્યું, આ મેં તને ક્યારેય શાપ આપ્યો નથી.
હું આજે પણ તારી સામે ઊભી છું, આ બદલો લેવા નહીં, સત્ય બતાવવા. આ થોડા દિવસો પછી નીલમે એક મોટો નિર્ણય લીધો. તેણે મહેશ સાથે વાત કરી. જો ભગવાને આપણને સંતાન આપ્યું નથી, તો પણ આપણું જીવન ખાલી નથી. તેણે કહ્યું. દત્તક સંતાન લેવાની વાત ઉઠી. શરૂઆતમાં પરિવાર અસકાયો. પણ હવે કોઈમાં વિરોધ કરવાની તાકાત નહોતી. જે ઘરમાં નિસંતાન સ્ત્રીને ભાર માનવામાં આવતી હતી, એ ઘરમાં આજે માતૃત્વની નવી વ્યાખ્યા જન્મી રહી હતી. જ્યારે અનાથ બાળકને ઘરમાં લાવવામાં આવ્યું, ત્યારે નીલમની આંખોમાં એવી ચમક હતી, જે કોઈ મહેણા કદી છીનવી ન શકે. બાળકને છાતી સાથે સાંપતા તેણે મનમાં કહ્યું, માતા બનવા માટે ગર્ભ નહીં, હૃદય જોઈએ. શારદાબાઈ દીવો પ્રગટાવ્યો. ગોપાલભાઈએ બાળકના માથે હાથ મૂક્યો. કવિતા એક ખૂણે ઊભી રહી હતી. તેના ચહેરા પર ગર્વ નહોતો, માત્ર શાંતિ હતી અને થોડી શરમ. સમય જતા ઘરના સંબંધો બદલાયા. કવિતા હવે ઓછું બોલતી, વધારે વિચારતી. નીલમ સાથે તે સીધી નજર મિલાવી શકતી નહોતી. એક દિવસ તેણે ધીમા અવાજે કહ્યું, મને માફ કરજે. નીલમે જવાબ આપ્યો, માફી શબ્દોથી નહીં, બદલાયેલા વર્તનથી સાબિત થાય છે. એ દિવસે કવિતાએ પહેલીવાર નીલમને દેરાણી નહીં, સ્ત્રી તરીકે જોઈ. આ સ્ટોરી અહીં પૂરી થતી નથી. કારણ કે આ માત્ર એક ઘરની નથી, આ દરેક નીલમની છે, જેને સમાજે શબ્દોથી ઘાયલ કરી છે. નીલમનું મૌન આજે અવાજ બની ગયું છે. એ અવાજ કહે છે, નિસંતાન હોવું શાપ નથી, અપમાન કરવું એ પાપ છે. આ સ્ટોરી અહીં પૂર્ણ થઈ છે, પરંતુ તેનો સંદેશ આજે જીવંત છે. નીલમ જેવી અનેક સ્ત્રીઓ આજે પણ સમાજમાં શબ્દોના ઘા સહન કરી રહી છે. સંતાન ન હોવું કોઈ અપરાધ નથી, પરંતુ કોઈને વાંઝણી કહીને તોડી નાખવું સૌથી મોટો અપરાધ છે. જો આ સ્ટોરીએ તમને અંદરથી હલાવી નાખ્યા હોય, જો તમને ક્યાંક સત્ય અને દુઃખનો અહેસાસ થયો હોય, તો આ વિડીયોને દિલથી લાઈક કરો. આવી જ સત્ય ઘટના આધારિત દમદાર સામાજિક સ્ટોરીઓ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. અને આ સ્ટોરીને વધુ લોકો સુધી પહોંચાડવા માટે તેને જરૂરથી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી સમાજમાં બદલાવ આવે. તમારી એક લાઈક, એક શેર અને એક સબસ્ક્રાઈબ કદાચ કોઈ નીલમના જીવનમાં નવી આશા જગાવી શકે. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત. આ વિડીયોને લાઈક અને હાઈપ કરવાનું ભૂલશો નહીં.